યક્ષુને સાડી પહેરવીની બહુ ગમે એટલે મેં કીધું હાલો આજ તો સાડી પહેરી લઉં. યક્ષુભાઈને મમ્મીને સરપ્રાઈઝ દેવાની છે. જો એક બાજુ મસ્ત મજાની રોટલી બને છે. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? અને આજે છે અમારો બધો નવો બ્લોગ. સવારમાં આજે રવિવારે બ્લોગ ચાલુ કરી દીધો છે. જો એક બાજુ મસ્ત મજાની રોટલી બને છે, કેમ કે ભાખરીનું દળાવેલું હતું હું લાવવાનું ભૂલી ગયો છું. અને એક બાજુ ચા ઉકળે છે. બસ અત્યારમાં 3-4 રોટલી ખાઈને પછી સીધા કામ ભેગા થવાનું છે. તમે કંઈ કહેશો? ગુડ મોર્નિંગ બધાને, ને સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. ને આજે સન્ડે છે તો જોવાનું છે આપણે ક્યાં લઈ જાય છે. એમ તો મળીએ ક્યાંક જઈશું ત્યાં. આજો ક્યાં લઈ જવાનું નથી, ક્યાંય કોઈને મળવાનું નથી. ક્યાં છે ગાંધીબાગ ને ક્યાં છે ડેમનો પાડો, બાકી ક્યાં જવાય એવું છે નહીં. કે અમરેલીમાં કોઈ વસ્તુ નથી. અને જો કાલે વરસાદ આવ્યો હતો ને, અહીંયા જો બધે પાણી ભરાઈ ગયા હતા. આ ઢાળવાળો વિસ્તાર છે ને, બધે પાણી ભરાઈ ગયા હતા. પણ બધું સુકાઈ ગયું અત્યારમાં. અને સુરત દાદા હજી નીકળ્યા નથી. તો વાદળ છાયામાં હંતાઈ ગયેલા છે. તો હાલો કન્ટિન્યુ રહેજો ભાઈ. આજે રવિવાર છે, કાંઈ નક્કી નહીં ક્યાં જઈએ શું કરીએ, બરાબર ને? અને વરસાદ આવશે તો ઘરે સુઈ રહેવું આરામથી, કેમ કે થાકી ગયા છીએ કાલના. અને અમારો યક્ષુભાઈ સૂતા છે. તો ધમાલ એવી સૂતી છે, આખી રાત ધમાલ કરી છે. જો સુનમુન સૂતો છે, જાગે એટલે ધમાલ ચાલુ. ઓલું લાવો ને આ લાવો, ફલાણું લાવો ને ઠીકડું લાવો, બરાબર ને? તો ત્યાં પેલા નાસ્તો કરીને હું ખસકાવું ને વાહ થાય. અને હાલો વિમાન આવું તમને બતાવી દઉં. ક્યાં ગયું? ગુડ મોર્નિંગ બધાને. ને આજે છે રવિવાર, તો રવિવાર એટલે આપણો દિવસ. અને જોઈએ હવે ક્યાં લઈ જાય છે ફરવા. તો મળીએ પછી કન્ટિન્યુ. તો બા ત્યાર પછી છે ને સવારમાં છે ને આપણે છે ને 11 વાગે આવી ગયા છીએ 4 વ્હીલ જોવા માટે. તો એ તું એ રવા દે ને, આ બધું આવ. યક્ષુભાઈને મમ્મીને સરપ્રાઈઝ દેવાની છે. જો અને 1 2 અને આ 3 કયો કલર લેવાનો નહીં કે. એ તું એ રવા દે, મેં કીધી. તો ફાઇનલી છે ને આપણે જવું હતું ક્યાંક ફરવા, ગાંધીબાગમાં ડેમે જવું હતું, પણ અત્યારે નીકળ્યા એમને. જો હે ને, તો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો, એટલે આમાં ક્યાંય નીકળ્યા એમ નથી. યક્ષુભાઈ શાંતિ છે નાસ્તો કરે. જો હાલો યક્ષુભાઈને જોઈ લઈ. જો 2 ખીચપુરી શું ખાધા ઊંઘા. જો ભાઈ વરસાદ છે ને ભાઈ નામ નથી રહેતો. રોકાવાનું, ઊભું રહેવાનું. એટલે આપણે છે ને જવાનું આજ કેન્સલ કર્યું છે. પણ જવું હતું ગામમાં ભાઈ. એક બાજુ છે ને તૈયારી થતી હતી, પણ તૈયારી બધી સ્ટોપ કરી દીધી છે. એટલે હવે ખાલી બેઠા બેઠા વરસાદ જોઈ અને કંઈક બનાવીને ખાઈ. હું તો સાડી વાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી કે આજ તો રવિવાર છે અને ક્યાંક જઈશું ફરવા. કેમ કે યક્ષુને સાડી પહેરવીની બહુ ગમે એટલે મેં કીધું હાલો આજ તો સાડી પહેરી લઉં. પણ વરસાદ આવી ગયો એટલે કાંઈ મેળ રહ્યો નથી. કાંઈ વાંધો નહીં, હવે પછી ક્યારેક વાર અત્યારે ફોટા બોટા પાડવાના છે ને, પાડી જ દેવાના હોય. હા હરેક પદુડી. ગુડ ઇવનિંગ બધાને. ને પડી ગઈ છે રાત અને જમવાનું થઈ ગયું છે આપણું તૈયાર. તો આજે જમવામાં તો બહુ કઈ ખાસ નથી. દહીંની તીખારી ને ભાખરી છે. હાલો જેને ખાવી હોય એ આવી જાઓ. શું કેવું યક્ષુભાઈ તમારું? તો આજના દિવસ માટે આટલું જ. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.